નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી. હવેથી પ્લાસ્ટિકની પાણી બોટલ કે અન્ય ગિરનાર પર્વત નહીં લઈ જવાય. શ્રદ્ધાળુઓ માટે પાણીના કેરબાની વ્યવસ્થા ઊભી કરતું વહીવટતંત્ર. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેના કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા આ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને વેપારીઓને પ્લાસ્ટિક બોટલનું પાણી વગેરે નહીં વેચવા માટે પણ મીટિંગ યોજવામાં આવી હતી અને આજથી ગિરનાર પર્વત આવતા ભાવિકો માટે પાણીના કેરબાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કેરબાના પાણી પર કાગળના ગ્લાસ પાણી પીવાનું મળી રહે તેવી વ્યવસ્થા ઊભી તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ પાણી પીધા બાદ કાગળના ગ્લાસ વગરની વસ્તુ ડસ્ટબિન નાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. ત્યારે ગિરનાર આવતા ભાવિકો તંત્રની અપીલ ધ્યાનમાં રાખી ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પૂરતો સહકાર આપે તેવી જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાણાવસિયાએ ભાવિકોને અપીલ કરી છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. આની મીટિંગ્સ કરતા હતા મેડમ કે અને વિચાર વિમર્શ ચાલુ હતો કે કેવી રીતે આપણે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરી શકીએ. નામદાર હાઈકોર્ટમાં પણ એક આ બાબતે પીઆઈએલ દાખલ થઈ છે, જેમાં અવારનવાર અત્રેથી જે કાર્યવાહી કરવામાં આવતી હતી એનો પણ રિપોર્ટ આપણે મોકલતા હતા. વસ્તુ એ હતી કે આપણે પ્લાસ્ટિકને અંદર બેન કરીએ, સાથે સાથે એ પણ જરૂરી હતું કે લોકોને એક ઓપ્શન પણ આપીએ. જાણો છો એમ 10,000 જેટલી સીડીઓ માણસ ચડીને જતો હોય તો પાણી જેવી એક બેઝિક જરૂરિયાત તો એને પડે છે. એટલે અમારો અત્યાર સુધીમાં એમ હતી કે આપણે એક ઓલ્ટરનેટિવ ક્રિએટ કરી. એના માટે અગાઉ આઈ થિંક 1.5 મહિના પહેલાં તમામ વેન્ડર સાથે પણ એક મિટિંગ થઈ હતી, એમના સજેશન પણ લેવા આવ્યા હતા અને અમે એ પણ ઓપ્શન શોધતા હતા. પછી અલગ અલગ એજન્સી મારફતે અમને સહકાર મળ્યો, વેન્ડર સાથે મિટિંગ થઈ, એમના ફીડબેક લેવામાં આવ્યા અને એ થયા પછી અમે એક આ પ્રકારના એક મોડલ ઉપર એક એસઓપી તૈયાર કરી અને પછી આગળ વધવાનો નિર્ધાર કર્યો. એટલે આ પ્રોગ્રામ જે છે એ તમારા લોકોના સહકાર વગર અધૂરો છે. અમે જિલ્લા વહીવટી તંત્ર તરીકે પદાધિકારી જે ઉપસ્થિત છે એ આપ લોકોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જે જરૂરી છે, જેની ગાઈડલાઈન છે, કેવી રીતે કરવું એના માટે મદદ કરી શકીએ. પણ અંતે તો તમારે જ એ કરવાનું છે. તમારે એ ખાસ જોવાનું છે કે કોઈ વ્યક્તિ તમારા ત્યાં જે આવે છે કોઈ પણ પ્રકારની જે છે એ પ્લાસ્ટિકની બોટલ તમે વેચશો પણ નહીં અને કોઈને વેચવા પણ નહીં દો. આપણા ભારતીય સંસ્કૃતિ